તમને ખબર છે ગુજરાતીઓની સૌથી ફેવરેટ વસ્તુ શું છે? ફિક્સ રિટર્ન. એ લોકોને ફિક્સ રિટર્ન શબ્દ એટલો ગમે છે કે તે જાણ્યા વિચાર્યા વગર ફિક્સ ડિપોઝિટમાં રૂપિયા ઇન્વેસ્ટ કરી દે છે. આજે ચલો આપણે જાણીએ કે ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરવાથી તમારું રિટર્ન એકચ્યુઅલી બને છે કે તમારા રૂપિયા ખોવાય છે. ચલો હવે આપણે જાણીએ, તમે 2 કરોડ રૂપિયા અગર એફડીમાં ઇન્ડિયામાં નાખો છો અને એ જ 2 કરોડ રૂપિયા અગર દુબઈની રિયલ એસ્ટેટમાં નાખો તો શું થશે? તમને બી ખબર છે, ઓન એન એવરેજ 7.5% લેકે તમને અત્યારે એફડીમાં વ્યાજ મળે છે. 7.5 ની સામે તમારે 10% ટીડીએસ લાગે છે. એની ઉપર 6% ઓન એન એવરેજ ઇન્ડિયન ગવર્મેન્ટ પ્રમાણે ઇન્ફ્લેશન, મોંઘવારી છે. એટલે તમારી પાસે રહ્યું શું? 1 કે 1.5%. હવે એ જ વસ્તુ તમે અગર દુબઈમાં નાખો છો તો તમારે 6 થી 7% ઓછામાં ઓછું ભાડું મળે છે. અને બીજું, અહીંયા આગળ તમારે કોઈ ટેક્સ નથી. ઇન્ફ્લેશન બી 2 થી 2.5% છે. અગર તમે છેલ્લે ગણતરી મારો તો 5 વર્ષે ઇન્ડિયાના 2 કરોડ તમારા રિયલ વેલ્યુ પ્રમાણે 1 કરોડ ને 74 લાખ થશે. અને એ જ પૈસા જો તમે દુબઈમાં નાખો છો 2 કરોડ ને 80 લાખ રૂપિયા. તમને કેલ્ક્યુલેશન જાણવું હોય તો મને મેસેજ બી કરો.